नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में टाटा ज़ूडियो फ्रेंचाइजी के बहाने ठगी, साइबर क्राइम सेल ने मध्य प्रदेश से आरोपियों को गिरफ्तार किया। अपराध में फरियादी ने सोशल मीडिया पर टाटा ज़ूडियो फ्रेंचाइजी के संबंध में सर्च किया था, जिसमें ज़ूडियो ट्रेंड लिमिटेड नाम का एक पेज खुला। फरियादी ने उस पेज पर अपनी जानकारी भरकर सबमिट की थी। इसके बाद आरोपियों ने फरियादी से फोन पर संपर्क किया और ओरिजिनल ईमेल आईडी के बजाय फर्जी ईमेल आईडी से फ्रेंचाइजी हेतु फॉर्म भेजा। आरोपियों ने फरियादी को टाटा ज़ूडियो की फ्रेंचाइजी स्वीकृत होने का प्रमाण पत्र भेजा और डिपॉजिट के नाम पर विभिन्न बैंक खातों में रुपया जमा करवाकर कुल रुपये 31,99,000 की ऑनलाइन ठगी की। इस मामले में साइबर क्राइम पुलिस स्टेशन सूरत में अपराध क्रमांक 2025 BNS 2023 की धारा 318(4), 316(2), 336(3), 338, 340(2), 61(2) व IT एक्ट की धारा 66C, 66D के तहत मामला दर्ज किया गया है। आरोपी रवि मनोहर पाटीदार और प्रशांत मोहनदास कसेरा को गिरफ्तार किया गया है। जी सर। પોલીસ કમિશનર સર, સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું, તેઓએ 1930 પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી। જેની વિગત એવી છે કે ફરિયાદી ઝૂડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા, સ્ટોર ખોલવા માંગતા હતા, જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી, જે અંગે તેઓને જાણકારી ન હતી। એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝૂડિયો help@trent franchisee -tata.com મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝૂડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા। તો લગભગ 31,99,000 રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી। ત્યારબાદ તેમને જણાયું કે તેમની સાથે ફ્રોડ થયું છે, જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી। આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર 29 વર્ષની ધરપકડ કરવામાં આવી છે, જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપરનો ધંધો એનો બિઝનેસ છે। સદર આરોપી IT સેક્ટર, વેબ ડેવલપિંગ, ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું નોલેજ ધરાવે છે। સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે। આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું। આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે। આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલ હતો। હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમની સાથે બીજા બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એ અંગે હજુ વધુ તપાસ ચાલુ છે। આજે ભોગ બનનાર આપણા ફરિયાદી છે એમની સાથે આ ચાલુ વર્ષમાં ફ્રોડ થયું હતું, એટલે છેલ્લા 2-3 મહિનામાં કહી શકાય। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।